કેમ કામિની, આ કપડાં પેક કરીને ક્યાં જવાનું છે? હું હવે મારી મમ્મીના ઘરે જઉં છું. તારી મમ્મીના ઘરે? પણ કેમ આમ અચાનક? તમને ખબર તો છે કે હું માં નથી બની શકતી, અને આ દુઃખ હું તમને અને મમ્મીને દેવા નથી માંગતી. એટલા માટે જ હું આ ઘર છોડીને જવા માંગુ છું. જો કામિની, સંતાન ન થવા એ કઈ તારા હાથની તો વાત નથી ને. અને આમ પણ આપણે તો આપણો પ્રયત્ન કરીએ જ છીએ ને. વાત તમારી બધી સાચી છે, પણ મમ્મીને હું આ રીતે દુઃખમાં નથી જોઈ શકતી. તમે એક કામ કરો, મારી વાત માની લો, તમે બીજા લગ્ન કરી લો. જો કામિની, તું મને અને મમ્મીને સુખી જોવા માંગે છે ને, તો પછી તું આ ઘર છોડીને જતી રહીશ તો હું અને મમ્મી સુખી કઈ રીતના રહી શકશું? તમને ખબર તો છે કે કેટલી દવાઓ કરી છે આપણે. અરે મમ્મી તો બુઆજી પાસે પણ ગયા છે, કેટલી માનતા માની છે એમને. તમને શું નથી ખબર? તે છતાં પણ રસ્તો શું નીકળે છે? કઈ જ નહીં. હવે તો હું થાકી ગઈ છું. મને એવું લાગે છે કે આનો કોઈ નિવેડો આવવાનો જ નથી. તો પ્લીઝ તમે મારી વાત માની લો. મમ્મીને તમે સમજાવજો, અને કહેતા હશો તો હું પણ સમજાવીશ. પણ આ રીતે જિંદગી કેવી રીતે જીવાશે? એના કરતા બેટર છે કે હું મારા પિયર જતી રહું, અને તમે છે ને બીજા લગ્ન કરી લો. નહીં કામિની, હું બીજા લગ્ન ક્યારેય નહીં કરું. કામિની, એવું જરૂરી થોડું છે કે બાળક હોય તો જ પતિ પત્ની કહી શકાય. આપણી બંને વચ્ચે પ્રેમ છે, તું ને હું પતિ પત્ની છીએ. બસ જીવવા માટે આટલું જ કાફી છે કામિની. અને તમે મારી વાત સમજતા કેમ નથી? હવે હદ થઈ ગઈ છે. કેટલા વર્ષોથી આપણે રાહ જોઈએ છીએ. અને આપણું તો છોડો, અને મમ્મીનું તો વિચારો. એમની તો ઉંમર થઈ ગઈ. આ ઉંમરે તો એમને છોકરા રમાડવા જોઈએ, અને અત્યારે રાહ જોઈને બેઠા છે. સાચી વાત છે કામિની. હું મમ્મીને સમજાવીશ કામિની, પણ આમ તારું આ ઘર છોડીને જવું મને જરા યોગ્ય નથી લાગતું. શું કામિની, તું એમ કહે છે કે મમ્મીની ઉંમર થઈ ગઈ છે? તો કામિની, આ ઉંમરે તું જ્યારે ઘર છોડીને જઈશ ત્યારે એમને કેટલું દુઃખ થશે એની તને ખબર છે? મારે હવે એ બધું કઈ નથી સાંભળવું. મેં મારું ડિસિઝન લઈ લીધું છે, બસ. કામિની, મારી વાત તો સાંભળ. ના, હવે મારે તમારું કઈ નથી સાંભળવું. હું તમારા લોકોની જિંદગી ન ખરાબ કરી શકું. કામિની, એક કામિની, બેટા ક્યાં જાય છે બેગ લઈને? મમ્મી, હું મારા પિયર જાઉં છું. પણ કેમ અને કેટલા દિવસ માટે? કાયમ માટે. કેમ બેટા, તમારા બંને વચ્ચે કઈ ઝઘડો છે? ના બા, પણ તમને ખબર તો છે કે હું તમને સંતાન સુખ નથી આપી શકતી. તો પછી મારે અહીંયા રહેવાનો ફાયદો શું છે? બેટા, સંતાન સુખ ન મળે એનું આ સોલ્યુશન નથી. પણ હું તમને લોકોને આટલી બધી તકલીફ શું કામ આપું છું? મને જવા દો. ના બેટા, તારે ક્યાંય નથી જવાનું. એના બીજા ઘણા બધા રસ્તા છે. આપણે એમાંથી કંઈક શોધી કાઢશું. તમે આટલા બધા રસ્તા તો અપનાયા છે, શું ફાયદો થયો મમ્મી? બેટા, ચાવીનું ઝુંડ હોય ને, એમાં પહેલી ચાવીથી તાળું ખુલે એ કઈ નક્કી નથી. બની શકે કે સૌથી છેલ્લી ચાવી એનાથી તાળું ખુલી જાય. હજી બહુ ઓપ્શન છે. હા મમ્મી, આ તો હું એને સમજાવીને થાક્યો છું. પણ કામિની સમજવા જ તૈયાર નથી મમ્મી. હું એક વાત તમને કહું છું. બોલ. હું જાઉં છું, તમે અમને બીજા લગ્ન કરાવી દેજો. કારણ કે આ શક્ય જ નથી. આટલા વર્ષોથી તમે ટ્રાય કરો છો, હું પણ ટ્રાય કરું છું. તમે બુઆજી, તમે દવાઓ, બાધાઓ કેટલું કરી ચૂક્યા છો મમ્મી. હવે બસ. કામિની, મનુષ્યના હાથમાં ખાલી પુરુષાર્થ છે, પ્રારબ્ધ નહીં. આપણે આપણો પુરુષાર્થ નથી છોડવાનો,
અને હા, તું શું એમ માને છે કે તારા ગયા પછી હું આના બીજા લગ્ન કરાવીશ તો શું બાળક મળી જ જશે? એવું ક્યાંય લખ્યું છે? નહીં ને. એટલે તારે ક્યાંય જવાનું નથી. મેં તને એના માટે ક્યારે ફરિયાદ કરી? નહીં. તને ક્યારે મેણા માર્યા? નહીં. મારા વર્તનમાં અને સ્વભાવમાં ફરક નથી પડ્યો તો એ નક્કી કરવા વાળી તું કોણ કે તું આ ઘર છોડીને જાય? નથી જવાનું, કઈ બોલવાનું નથી. મારા સમજે જો ગઈ તો. પણ મમ્મી, તમે થોડોક તો વિચાર કરો. હું જો તમને સંતાન સુખ જ નહીં આપું તો આ પરિવારનો વંશ કેવી રીતે આગળ વધશે? અને લોકો મને મેણા મારશે એ તો અલગ. તમને તો ખબર છે ને કેટલા વર્ષોથી હું સાંભળી રહી છું. પ્લીઝ તમે તો થોડું સમજો. કામિની, સમાજ શું કહેશે અને શું કરશે એ આપણે નથી જોવાનું. સમાજ નથી ઘરમાં દાણા નાખવા આવવાનો અને નથી બાળક આપવા આવવાનો. અને એ નિર્ણય અને એ ફેસલો આપણે ત્રણેય કરવાનો છે. માટે તું એની ચિંતા નહીં કર. કોઈ કાંઈ બી કહે તો કહી દેવાનું, ચાલો મારા મમ્મી સાથે વાત કરો, એને જવાબ હું આપીશ, પણ તારે આ ઘર છોડીને નથી જવાનું. અને હા કામિની, લોકો તો કહેતા રહેશે, એનું તો કામ છે કહેવાનું. હું અને મમ્મી બંને તારી સાથે જ તો છીએ ને કામિની. પણ મારાથી નથી સહન થતું તમારા બંનેના આવા ચહેરા જોઈને. લાખો વાતો તમે લોકો છુપાવો છો મારાથી. તમારા દિલના અરમાનો શું છે એ મને ખબર છે. તે છતાં તમે તમારી ખોટી સ્માઈલ મને બંને જાણે બતાવો છો. આટલું બધું એહસાન શું કામ કરો છો મારી ઉપર? કામિની, તું અમારા ઘરની લક્ષ્મી છે અને તું શું એમ માને છે કે અમારા બંનેના ચહેરા ઉદાસ છે? ક્યારેય તે એવું જોયું નહીં ને? પણ તારું મન ઉદાસ છે ને એટલે તને બધામાં ઉદાસી જ દેખાય છે. બાકી અમે બંને ખુશ જ છીએ અને મને ખબર છે મારો ઠાકર જે કરશે ને એ સારું જ કરશે. પણ જો કામિની, આ પણ બધું છોડ. આ મમ્મી કહે છે એ સાચી તો વાત છે. બસ હવે આ બધું કંઈ વિચારવું નથી. રસોઈ તૈયાર છે, ચાલો જમવા બેસવાનું છે. અને આ એક મમ્મીનો ઓર્ડર છે. ચલો બેગ લઈને અંદર જાઓ. ચાલ કામિની, હવે આ બધું જો ઊંધું ચીતું વિચારવાનું બંધ કરી. અને જો તું એમ જ કહે છો ને કે તમારી ઈચ્છા શું છે, તારે જાણવી છે ને અમારી ઈચ્છા. તો અમારી ઈચ્છા એ છે કે કદાચ સંતાન થાય કે ન થાય પણ તું હંમેશા અમારી સાથે જ રહેશે અને એ પણ આ જ ઘરમાં. સમજી? ચાલ હવે જલ્દી. હે ઈશ્વર, મને તારા પર ભરોસો છે કે મારું આંગણું અને મારું ઘર ક્યારેય વાંજ્યું નહીં રહે. તું ફળ આપીશ જ. કામિની, તું કેમ હજી આમ ઉદાસ લાગે છે? સવારની વાતને લઈને હજી ટેન્શનમાં છે? હા, હું તમને હજી પણ એ જ વાત સમજાવીશ કે તમે મમ્મીના સપના પૂરા કરવાનું કેમ નથી વિચારતા. આપણે રાહ નથી જોઈ એવું તો છે જ નહીં ને. તો હવે આનો કોઈ ઓપ્શન જ નથી. પ્લીઝ મારી વાત માની જાઓ. જો કામિની, મેં તને સવારે પણ કીધું તું ને અત્યારે કહું છું કે હું બીજા લગ્ન ક્યારેય નહીં કરું. અને વાત રહી સંતાનની, તો હું તને હજી એ જ સમજાવું છું કામિની કે આપણે એની માટે આપણા પ્રયત્ન ચાલુ રાખીએ છીએ. આપણે જે થતું છે એ બધું કરીએ છીએ, દવાખાને જઈએ છીએ, તારી દવા પણ ચાલુ છે કામિની. તો કે એનો મતલબ એવો નથી કે તું એમ કહે કે હું બીજા લગ્ન કરી લઉં તો મારે બીજા લગ્ન કરવા પડે. પણ મારી વાત સમજો, હું પણ તમારાથી દૂર જવા નથી માંગતી, પણ આનો બીજો કોઈ રસ્તો જ નથી. પ્લીઝ જો કામિની, એટલીસ્ટ મમ્મીનું વિચારો. બસ, હું બીજું કંઈ નથી કહેતી. પ્લીઝ વિચારો ને. તમે મેરેજ નહીં કરો તો એમને સંતાન સુખ આખી જિંદગી નહીં મળે. અને આપણો વારસદાર કોઈ જ નહીં હોય ઘરનો. મારું શું તમે ચિંતા કરો છો? હું મારા પિયર જતી રહીશ, પણ પ્લીઝ તમે લગ્ન કરી લો બીજા. જો કામિની, તને એમ લાગે છે કે હું આ કાંઈ નથી સમજતો? હું બધું જ સમજુ છું કામિની, પણ હું તને પ્રેમ કરું છું. એટલે સંતાનની વાત કદાચ થાય કે ન થાય પણ મારો પ્રેમ તારા પ્રત્યે ક્યારેય ઓછો નહીં થાય કામિની. હું તમારા પ્રેમની વાત નથી કરતી. અહીંયા આપણે સમાજનું પણ જોવું પડતું હોય છે. બીજા લગ્ન કરી લો, પ્લીઝ માની જાઓ.
જો કામિની, લોકો સાથે લડવા હું તારી સાથે છું, અને કદાચ જરૂર પડશે તો આપણે મમ્મીને પણ સાથે લઈ લઈશું. પણ કામિની, હું તને મારાથી દૂર ક્યારેય નહીં કરી શકું. અને બીજા લગ્ન, આ બીજા લગ્નની વાત તો મારી સામે ક્યારેય નહીં કરતી, કારણ કે મારી સાચી પત્ની અને પહેલો પ્રેમ એ તું જ છે કામિની. પણ તમે મારી વાત કેમ નથી સમજતા? તમારી અને મારી વાત હોય તો હું સમજી પણ જાત, પણ મમ્મીની ઉંમર તો જો ઢળતી જાય છે. તમને મેં પહેલા પણ સમજાવ્યું હતું, પ્લીઝ મારી વાત માની જાઓ. નહીં કામિની, આ વાત હું ક્યારેય નહીં માનું. અને જો કામિની, તું એમ કહેતી હોય ને કે મમ્મીની આ ઢળતી ઉંમર છે, તો પછી એની આ ઢળતી ઉંમરે હું એને ક્યારેય દુખી નહીં થવા દઉં. તમને લાગે છે એવું કે દુખી નહીં થાય, કે દુખી થશે? હું માનું છું કે મારા આ ઘરમાંથી જવાથી એ સુખી થશે. આ વાતને તમે કેમ નથી સમજતા? પણ કામિની, તારા ઘરમાં રહેવાથી કે જવાથી બીજા કોઈને ફરક પડે કે ના પડે, મને જરૂર પડશે કામિની. એટલે નહીં, હું બીજા લગ્ન નહીં કરું અને તને આ ઘરમાંથી નહીં જવા દઉં. આ બધું થોડોક ટાઈમ લાગશે તમને, હું માનું છું. આવી રીતના મારું જવાથી તમને દુઃખ થશે, પણ એ શોર્ટ ટાઈમ માટે હશે. પણ પાછળથી મમ્મી અને તમે બંને ખુશ થઈ જશો. બસ કામિની, હવે મારે તારી એકેય વાત નથી સાંભળવી. તને કીધું ને કે તારે આ ઘર છોડીને નથી જવાનું અને હું બીજા લગ્ન નહીં કરું, એ વાત ફાઇનલ રહેશે. અને કામિની, તને એમ લાગે છે ને કે આપણા સંતાન સુખ પ્રત્યે તું જવાબદાર છે કે તું ગુનેગાર છે? પણ જો તું આ ઘર છોડીને જઈશ ને તો હું એમ માનીશ કે આ બધી જ વસ્તુનો ગુનેગાર તું નહીં પણ હું છું. અને કામિની, આ પાપની સજા હું ક્યારેય ચૂકવી નહીં શકું. એટલે કામિની, તું મને આ પાપમાંથી મુક્ત કરવા માંગતી હોય ને તો આ ઘર છોડીને જવાનો ક્યારેય વિચારે નહીં કરતી.